કેમ છો દોસ્તો? તમે 10 પાસ છો અને તમારી ઉંમર 18 થી 40 વર્ષ છે તો તમારા માટે સરકારી નોકરીની તક આવી ગઈ છે. વગર પરીક્ષાએ તમે સરકારી નોકરી મેળવી શકો છો. શેમાં ભરતી આવી છે તેના વિશે આપણે વાત કરશું. GDS એટલે કે ટપાલ વિભાગમાં ભરતી આવેલી છે. જુલાઈ 2026નું પરિપત્ર બહાર પડી ગયું છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ક્યારથી ચાલુ થવાના છે? રજિસ્ટ્રેશન ઓગસ્ટ 31, 2026થી ચાલુ થઈ જવાના છે. આપણે નોટિફિકેશનની વાત કરીએ તો નોટિફિકેશનમાં કઈ કઈ વેકેન્સી રહેવાની છે? બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની ભરતી રહેવાની છે. રજિસ્ટ્રેશન પહેલાં કરવાનું રહેશે, પછી ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે, પછી કરેક્શન વિન્ડો ખોલવાની રહેશે. એની બી તારીખો આપણે અગત્યની તારીખો જોઈ લઈશું. અગત્ય તારીખની વાત કરીએ તો વન ટાઈમ રજિસ્ટ્રેશનની વાત કરીએ તો 31 તારીખથી લઈને 19/9 સુધી તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી શકો છો. પછી એપ્લિકેશનની વાત કરીએ તો 2/9 થી 21/9 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. કરેક્શન માટે કોઈ વિન્ડો ખોલવાની તારીખ જોઈ લઈએ. કોઈ ભૂલ થઈ હોય તો ફોર્મમાં તે ભરવા માટે 23/9 થી લઈને 24/9 સુધી તમે ફોર્મ ભરી શકો છો. એની વાત કરીએ આપણે કેટલો પગાર ધોરણ રહેવાનો છે. પગાર ધોરણની વાત કરીએ તો BMPSની 12,000થી લઈને 29,380 જેટલો પગાર રહેવાનો છે અને ડાક સેવકની રહેવાની છે 10,000થી લઈને 24,450 રહેવાની છે. આમાં બધા DA VA એલાઉન્સીસ બી મળવાના પત્ર છે. આ કેન્દ્ર સરકારની ભરતી છે એ તેનું ખાસ ધ્યાન રાખજો. એજ લિમિટની વાત કરીએ તો મેં તમે આગળ જણાવ્યું 18 થી 40 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. 10માના 20 પર તમે ફોર્મ ભરી શકો છો. એમાં કોઈ એક્ઝામ છે નહીં. અને એજ લિમિટની વાત કરીએ તો બધામાં છૂટછાટ આપેલી છે. SC ST માં 5, OBCમાં 3, EWSમાં કોઈ રિલેક્સેશન નથી અને PH વાળાને 10 થી લઈને 15 વર્ષ સુધીનું એજ લિમિટ આપેલું છે. એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં તમને જણાવ્યું 10 પાસ કરેલા હોવા જોઈએ, જેમાં ગુજરાતી, મેથ્સ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટના મેન હોવા જોઈએ. તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. આગળ વાત કરીએ ફી પેમેન્ટની શું રહેવાનું છે. SC ST અને PHને કોઈ ફી ભરવાની નથી અને જે જનરલ અને OBCમાં આવતા હોય તેમને 100 રૂપિયા ફી ભરવાની છે. આગળ વાત કરીએ આપણે લોકેશન રહેવાનું છે. લોકેશન ગુજરાતની વાત કરીએ તો ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણ રહેવાનું છે અને ભાષા આપણી ગુજરાતી રહેવાની છે. એમાં ભાષાનું બી ખાસ મહત્વનું છે, તે ધ્યાન રાખજો. આના ભરતી કેની વાત કરવામાં આવે છે? 10 પાસ હોય તે લોકો ફોર્મ ભરી શકે છે. કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો તેની આપણે વાત કરી. જેમ કે આપણે વાત કરીએ 31/8થી લઈને 24/9 સુધી તમારે ફોર્મ ભરી શકો છો. આ પહેલાં વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, પછી એપ્લિકેશન કરવાનું રહેશે અને કોઈ કરેક્શન હોય તો તેની તારીખ આપેલી છે. ખાસ ધ્યાન રાખજો. પગાર ધોરણ 12,000થી લઈને 29,000, ડાક સેવકમાં 10,000થી લઈને 24,470 રૂપિયા પગાર આપવાનું છે. એમાં DA VA બી એલાઉન્સીસ મળવાપત્ર છે જે ખાસ ધ્યાન રાખજો. આ કોઈ બી એક્ઝામ વગર એક્ઝામ આપવાની નથી. ડાયરેક્ટ મેરિટ આધારિત તમારું 10માના મેરિટ આધારિત તમને પોસ્ટિંગ આપવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.